નમસ્કાર દોસ્તો, આપને વિચલિત કરી દે તેવો વિડીયો છે તે આજે એક સામે આવ્યો છે, જેમાં દૂરથી લાગે કે કોઈ જાનવર છે તે રોડ ઉપર આવી રહ્યું છે, પરંતુ જાનવર નહીં, પરંતુ આ માણસ છે. અને માણસ એક નાની એવી ચૂકના કારણે તેની જિંદગી છે તે તહસ નહસ થઈ ચૂકી છે. અને અત્યારે જે પણ લોકો ત્યાં હતા તે જાનવરોથી ઓછા, પરંતુ આ માણસથી વધારે ડરતા હોય તેવું આ વિડીયોની અંદર દેખાય. વિડીયો વાયરલ થયો છે. ક્યાંનો આ વિડીયો છે અને શું પૂરો મામલો છે એ જાણીશું. સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના જાજરિયા ગામની અંદર કુવાની અંદર 6 માસથી 1 વર્ષનું સિંહબાળ છે જે ખાબકે છે, અને વન વિભાગ જાનની બાજી લગાવીને આ સિંહબાળને બચાવે છે. તેનું જબરદસ્ત રેસ્ક્યુના વિડીયો સામે આવ્યા છે. સાથે સાથે વેરાવળના બાદલપરા ગામે ભગાભાઈ બારડના ગામમાંથી યુવાનોનો અવાજ ઈચ્છો છે એસઆઈઆરની કામગીરીને લઈને. એટલું જ નહીં, જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની સામે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ધરણા કર્યા છે. શું કારણે કર્યા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગુજરાતનું બનાસકાંઠા, જ્યાંનો આ વિચલિત કરનારો વિડીયો છે તે આજે વાયરલ થયો છે. અને આ વિડીયો જેણે જોયો છે તેના રૂવાડાઓ ઊભા થઈ ચૂક્યા છે. એ લોકો ધ્રુજી ઉઠ્યા છે, કારણ કે આ કોઈ જાનવર નહીં, પરંતુ આ માણસ છે, જે જમીન ઉપર એક જાનવરની જેમ ચાલતો જોવા મળે છે. તેને જોઈને લોકો દૂર ભાગી રહ્યા છે, એટલો ડિસ્ટન્સ રાખી રહ્યા છે કે તે દોડીને પણ લોકોને પહોંચી ન શકે, એટલા દૂર લોકો તેનાથી થઈ ચૂક્યા છે. એ વ્યક્તિને બાંધી દેવામાં આવે છે. કારણ છે એક નાની એવી ભૂલ, એક નાની એવી ચૂક અને એક નાની એવી બેદરકારી, જે કોઈની પણ સાથે થઈ શકે છે જો આવી બેદરકારી રાખે તો. આ વ્યક્તિ પાલનપુરનો છે. પાલનપુરનું નળાસર કરીને ગામ છે. આ નળાસર ગામની અંદર આ માણસ છે, જે યુવાન છે, તે ભાગ્યું બીજાના ખેતરમાં વાઈને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, મજૂરી કામ કરીને. 3 મહિના પહેલા આ માણસને એક કૂતરું કરડે છે. એ કૂતરું કરડે છે ત્યારે તેને ગંભીરતા નથી હોતી. તેને એવું લાગે છે કે સાદું કૂતરું છે, મીઠું કૂતરું છે, હડકાયું નથી. એ નજરઅંદાજ કરે છે એ વાતને અને ડૉક્ટરને બતાવતો નથી, વેક્સિન નથી લેતો. પરંતુ 3 મહિના બાદ અચાનક તેની અંદર હડકવાની રોગની શરૂઆત થાય છે. તેના શરીર છે તેમાં હડકવા પ્રવેશી જાય છે. અને આ યુવાન છે તે એક શ્વાનની માફક રોડ પર કંઈક આ રીતે ચાલતો જોવા મળે છે. જે તેને જોઈ છે તેનાથી દૂર ભાગે છે. એ ગામ લોકો ધ્રુજી ઉઠ્યા છે. આખરે ગામ લોકોએ વિડીયો બનાવ્યો છે, જે રસ્તા ઉપર આ યુવાન ચાલી જાય. તે એક મકાનની અંદર પુરાય છે. ત્યાં બારીએ એને વાયરથી બાંધવાના પ્રયાસ કરે છે, તો એ વાયર પણ પોતાના મોઢામાં લઈ લે છે. આવા કરુણ અને ઘાતક દ્રશ્યો છે તે આજે વાયરલ થયા છે. આ યુવાનને આખરે આ ગામ લોકો બાંધી દે છે. બાંધીને પાલનપુર સિવિલ હોસ્પિટલ, જ્યાં ટ્રોમા સેન્ટર છે, ત્યાં લઈ જવામાં આવે છે. સુરક્ષાને ધ્યાને રાખીને આ યુવાનને હોસ્પિટલની અંદર પણ બાંધી રાખવામાં આવે છે. પરંતુ આપ સમજી શકો છો કે એક વખત હડકવા શરીરની અંદર પ્રવેશી જાય અને સવાર થઈ જાય, ત્યારબાદ એ યુવાનને બચાવવો કેટલો મુશ્કેલ છે, કેટલો કઠિન છે, કારણ કે વિશ્વમાં તેની કોઈ દવા ન હોવાનું જાણવા મળે. આ યુવાન જિંદગી અને મોત વચ્ચે ઝૂઝવી રહ્યો છે. બીજી તરફ ગામ લોકો ડરી ચૂક્યું છે, કારણ કે આ યુવાન જ્યારે બહાર હતો ત્યારે ગામ લોકોને હતું કે કોઈને કરડી ગયું હતું, કોઈને તેની લાળ ટચ થઈ તો આવી દહેશત પણ હોય છે. આના પિતા છે તેણે પોલીસને ફોન કરીને સમગ્ર જાણકારી આપી. આ યુવાનને બચાવવો મુશ્કેલ છે, પરંતુ આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે બાળક હોય કે મોટું હોય, કૂતરું મીઠું હોય શ્વાન કે હડકવાયું હોય, વેક્સિન લગાવવી જરૂર છે. ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી અને અગત્યનું છે, કારણ કે તમારી જિંદગી તો જોખમમાં મુકાય છે, સાથે સાથે તમારા પરિવાર અને મિત્રોની જિંદગી પણ જોખમમાં મુકાતી હોય છે. સાવધાન રહેવાની જરૂર છે, સચેત રહેવું જરૂરી છે. દોસ્તો, બીજી ખબર છે તે આપણા ગીર સોમનાથ સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢડા તાલુકાનું જાજરિયા ગામ છે, જ્યાં આજે 6 માસથી 1 વર્ષનું નાની ઉંમરનું સિંહબાળ છે તે કૂવામાં ખાઈ ગયું હતું. વન વિભાગને જાણ કરવામાં આવે છે. જસાધાર વન વિભાગની રેસ્ક્યુ ટીમો પહોંચે છે. 30 ફૂટ ઊંડો કૂવો હતો, પાણી ભરેલો હતો. સિંહબાળ તેમાંથી નીકળવાના પ્રયાસ કરવા
તે તરફડિયા મારતું હતું. આખરે વન વિભાગ પહોંચે છે. એક વન વિભાગનો બાહોશ કર્મચારી એ કૂવામાં દોરી બાંધીને નીચે ઉતરે છે અને આ સિંહ બાળને પાંજરાની અંદર લઈ છે. ત્યારબાદ તેને બહાર કાઢીને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે તેને લઈ જવામાં આવે છે, જ્યાં તેને સારવાર આપશે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવશે. જોકે તેના ફેમિલીને ક્યાં મુક્ત કરશે કે ક્યાં એની અમને જાણકારી નથી. બીજી ખબર છે તે આપણા ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામેથી સામે આવી છે, જ્યાંના ઘણા બધા યુવાનો છે તે આજે વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં આવેદનપત્ર આપ્યું છે પ્રાંત અધિકારીને. તે યુવાનોનું કહેવું છે કે તેને કિન્નાખોરી રાખવામાં આવી. જે મારું એસઆઈઆરની ટીમ જે મતદાન યાદીમાં જે નામ હતું એ નામ મારું અને મારી ઘરવાળીનું કાઢવામાં આવેલું છે અને તાલાળાના ધારાસભ્ય શ્રીનો પીએ અને જે જાણ્યું એમાં આજોટાવાળો એક ભાઈ છે. જે ભરનાર વ્યક્તિ છે એ રામદેવસિંહ રાણા કરીને છે, જે આજોઠાનો છે. અમે એની પાસે જાણ્યું અને ખરાઈ કરી છે. એ વ્યક્તિ એમ કહે છે કે મારું આધાર કાર્ડ જે તાલાળાના ધારાસભ્ય છે એના પીએ લઈ ગયા છે. રદ કરવાનું અને મારા પોતાના જ ઘરમાંથી 5 જણાના નામ રદ કરવાનું. આજે રદ કરવા માટે એસઆઈઆરની કામગીરીમાં તેમના નામને કાઢી નાખવામાં આવ્યા છે. આરોપ લગાવ્યો છે ભગવાનભાઈ બારડના પીએ ઉપર કે તેમના મોબાઈલ નંબર દ્વારા થયું છે, કોઈ વ્યક્તિ છે આજોઠાનો તેના દ્વારા કરવામાં આવ્યું છે. આવા આક્ષેપો લાગ્યા છે. જોકે ભગવાન બારડના પીએ સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ છે. તેમનું કહેવું છે કે કોઈ પણ અન્ય લોકોએ મોબાઈલ નંબર નાખાયો તો તેને ખ્યાલ નથી, તે આ વાતથી અજાણ છે તેવું કહી રહ્યા છે. સાચું શું છે એ તપાસનો વિષય છે. પરંતુ આ યુવાનો આજે પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું છે. ગંભીર આરોપ લગાવ્યા છે ભગવાનભાઈ ઉપર અને તેના પીએ ઉપર. હવે વાત કરી લઈએ કોંગ્રેસની. જી હા દોસ્તો, આજે જિલ્લા કોંગ્રેસ પૂજાભાઈ વંશ અને કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે આજે આપણા ગીર સોમનાથ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો આ રેલી સ્વરૂપે ત્યાં પહોંચ્યા હતા. અધિક કલેક્ટર છે તેને આવેદનપત્ર અપાયું હતું. કોંગ્રેસનું કહેવું છે કે જે મનરેગા યોજના ભૂતકાળથી ચાલી આવી છે, જે ગરીબો માટેની આ યોજના છે, સરકાર તેનું નામ બદલી રહી છે. સરકાર તેનું નામ બદલે છે, જેને લઈને તેનો વિરોધ નોંધાયો છે. એટલું જ નહીં, ત્યાં કલેક્ટર કચેરીની સામે રોડની બહાર આ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો ખૂબ મોટી સંખ્યામાં જમાવડો થયો હતો અને ત્યાં ધરણા યોજાયા હતા અને જબરજસ્ત રીતે આ ધરણાનો કાર્યક્રમ છે તે કોંગ્રેસનો આજે જોવા મળ્યો હતો. એના દ્વારા સૂચના આપવામાં આવી છે ટીમો બનાવી અને સર્વે કરવાની. અને સર્વે કરતી વખતે ગ્રામ પંચાયતોની અંદર અને જે તે ગામની અંદર ઉહાવો કે ભાઈ સર્વે શેનું સર્વસ્વ આખે આખું પૂરું થઈ ગયું છે તો પછી સર્વે શેનું એટલે વધારે ઉહાવો તાત્કાલિક 24 કલાકમાં સરકારે નિર્ણય બદલી અને પછી પુનઃ સૂચના આપવામાં આવી કે ભાઈ હવે ગ્રામ પંચાયત કચેરીએ છે એનું રોજકામ કરી લેવાનું, રોજકામ કરી લેવાનું અને રોજકામ કરીને બધું બાદ લઈ લેવાનું. ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં કંઈક હલચલ જોવા મળી રહી છે તો ક્યાંક સિંહબાળ છે જે કૂવામાં ખાબકી રહ્યું છે. પરંતુ આ તમામની વચ્ચે સૌથી ગંભીર બાબત હોય, સૌથી ચેતવણી રૂપ કિસ્સો હોય તો એ છે બનાસકાંઠાનો. જે આ દોસ્તો એ યુવાન જે મજૂરી કરીને પેટીયું રડતો હતો, જેને શ્વાન કરડે છે 3 મહિના પહેલા અને બેદરકારી દાખવે છે, નજરઅંદાજ કરે છે અને આજ કંઈક તેની હાલત એવી થઈ છે કે તેના નજીક જતા પણ લોકો ડરી રહ્યા છે. અમે આપને એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપનો પરિવાર હોય કે અન્ય કોઈ આપને જાણકારી મળે તો જરૂરથી આવા લોકોને વેક્સિનેશન કરાવવું જરૂરી છે, એની રસી અપાવવી જરૂરી છે. કારણ કે હડકવા થયા બાદ કોઈ ચાન્સ નથી રહેતા. કંઈક આ પ્રકારની હાલત થાય છે. માણસ નથી રહેતો, માણસ જાનવર બની જાય છે. આપ તમામને રિક્વેસ્ટ છે કે સાવધાન અને સચેત રહેવું જરૂરી છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો અને આવા જ અવનવા વિડીયો માટે આપ જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.